નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 10 આપણે જોઈ રહ્યા હતા, જેની અંદર આપણે વર્તુળ વિશે ભણ્યા હતા. વર્તુળની ત્રિજ્યા વિશે, જીવા, વર્તુળનો વ્યાસ, પછી વર્તુળ એ સમતલનું કેટલા બિંદુકોણોમાં વિભાજન કરે છે, વર્તુળનું લઘુચાપ, ગુરુચાપ, અર્ધવર્તુળ ચાપ અને વૃત્તાંશ, અને વૃત્તાંશમાં પણ લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ તેટલી વસ્તુ આપણે શીખ્યા હતા. નવી વસ્તુ આજે ભણીએ છીએ વૃત્તખંડ વિશે. ઓકે, વૃત્તખંડ. વૃત્તખંડ કેવી રીતે રચાય? તો વૃત્તખંડ એટલે કે વર્તુળની જીવા તથા ચાપના યોગથી રચાતા પ્રદેશને વૃત્તખંડ કહે છે. શું કહે છે? વૃત્તખંડ. વર્તુળની જીવા તથા ચાપ, જીવા તથા ચાપના યોગથી જે પણ પ્રદેશ રચાય તેને આપણે શું કહીશું? વૃત્તખંડ કહીશું. તો પછી આપણે આકૃતિ દ્વારા સમજીએ કે વૃત્તખંડ કોને કહેવાય. તો ધારો કે આપણી પાસે આ વર્તુળ છે, આ કેન્દ્ર, આ જો જીવા એ બી હોય તો જીવા એ બી અને આ તરફનો ચાપ, અથવા તો આ ઉપરની તરફનો ચાપ, જીવા અને ચાપના યોગથી જે પણ પ્રદેશ રચાય તે પ્રદેશને વૃત્તખંડ કહે છે. ઓકે, વૃત્તખંડમાં આપણે જોઈએ તો હવે જોઈશું આપણે લઘુ વૃત્તખંડ. લઘુ વૃત્તખંડ કોને કહેવાય? તો વર્તુળની જીવા તથા લઘુ ચાપના યોગથી રચાતા પ્રદેશને વર્તુળનું લઘુ વૃત્તખંડ કહે છે. શું કહેવાશે તેને? લઘુ વૃત્તખંડ. તો પછી ગુરુ વૃત્તખંડ. તે પહેલાં આ જ આકૃતિની અંદર અગર આપણી પાસે અહીંયા આગળ બિંદુ પી હોય અને અહીંયા બિંદુ ક્યુ હોય તો આપણે કહી શકીએ કે જીવા એ બી તથા ચાપ એ પી બી તેમના યોગથી જે પ્રદેશ રચાય છે તેને આપણે લઘુ વૃત્તખંડ કહીશું. હવે આવે છે ગુરુ વૃત્તખંડ. તો ગુરુ વૃત્તખંડ વર્તુળની જીવા તથા લઘુચાપના બદલે હવે શું આવશે? ગુરુચાપ. ગુરુચાપના યોગથી રચાતા પ્રદેશને વર્તુળનું ગુરુ વૃત્તખંડ કહે છે. અને ઉપરની આકૃતિમાં આપણે જોયું તો તે પ્રમાણે જીવા એ બી યોગ ચાપ એ ક્યુ બી એના વડે ગુરુ વૃત્તખંડ રચાય છે તેમ કહેવાય. ઓકે, અહીંયા આગળ કયો લઘુ વૃત્તખંડ રચાય છે? કયો વૃત્તખંડ રચાય છે? લઘુ વૃત્તખંડ. તો આ વાત થઈ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ વિશેની. આના પછી હવે આવે છે આપણે સ્વાધ્યાય 10.1. તો હવે આપણે સ્વાધ્યાય 10.1 સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો તમારી પાસે પણ પુસ્તક હશે જ. પુસ્તકની અંદર આપણે હવે સ્વાધ્યાય 10.1 જોઈએ. તો 10.1ની અંદર સૌથી પહેલાં ખાલી જગ્યાઓ પૂરું કહ્યું છે. પહેલી ખાલી જગ્યા છે વર્તુળનું કેન્દ્ર વર્તુળના ખાલી જગ્યાના ભાગમાં હોય છે. તો તરત જ આપણે કહી શકીશું કે વર્તુળનું કેન્દ્ર ક્યાં આવેલું હોય? વર્તુળની અંદરના ભાગમાં. એટલે એનો જવાબ આવશે કે વર્તુળની અંદરના ભાગમાં. બીજી ખાલી જગ્યા જોઈએ કે જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતાં વધારે હોય તે બિંદુ વર્તુળના ખાલી જગ્યાના ભાગમાં આવેલું હોય. કેન્દ્રથી અંતર કેવું કહ્યું છે આપણને? ત્રિજ્યા કરતાં વધારે. તો ત્રિજ્યા કરતાં વધારે અંતર હોય તે બિંદુ તો વર્તુળમાં ક્યાં આવેલું હોય? તો કે વર્તુળની બહારના ભાગમાં આવેલું હોય. ક્યાં આવેલું હોય તે? વર્તુળની બહારના ભાગમાં. અહીંયા આગળ આવશે અંદરના ભાગમાં, અહીંયા આવશે વર્તુળની બહારના ભાગમાં. ત્યાર પછી છે ખાલી જગ્યા કે વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો ખાલી જગ્યા છે. તો તરત તમે કહી શકશો કે તે વર્તુળનો વ્યાસ છે. શું છે? તે વર્તુળનો વ્યાસ છે.
ત્યારબાદ જ્યારે ચાપના અંત્યબિંદુઓ એ વ્યાસના અંત્યબિંદુઓ હોય તો તે ચાપ કેવો ચાપ કહેવાશે? મેં આ વસ્તુ ગયા લેક્ચરમાં સમજાવી હતી કે જ્યારે ચાપના અંત્યબિંદુઓ એ વ્યાસના અંત્યબિંદુ હોય ત્યારે તે ચાપ કયો ચાપ કહેવાશે? તો તેને અર્ધવર્તુળ ચાપ કહેવાશે. કેવો ચાપ કહેવાશે? અર્ધવર્તુળ ચાપ. વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે. તો હમણાં જ આપણે શીખ્યા કે વૃત્તખંડ કોના વચ્ચેનો પ્રદેશ છે? તો કે વર્તુળનો ચાપ અને વર્તુળની જીવા વચ્ચેનો પ્રદેશ છે. ઓકે. સમતલમાં આવેલું વર્તુળ તે સમતલના ખાલી જગ્યા ભાગ કરે છે. તો વર્તુળના સમતલમાં આવેલું વર્તુળ એ સમતલના કેટલા ભાગ કરે છે? તો તે સમતલના 3 ભાગ કરે છે. કેટલા ભાગ કરે છે? 3. કયા કયા? તો કે વર્તુળ, વર્તુળનો અંદરનો ભાગ અને વર્તુળનો બહારનો ભાગ. હવે આવે છે પ્રશ્ન નંબર 2, જેમાં કીધું છે કે નીચેના વિધાન સત્ય છે અથવા અસત્ય છે તે લખવાનું છે અને એ જવાબ માટેનું કારણ આપવાનું છે. ઓકે, ચલો. પહેલું, કેન્દ્રને વર્તુળના કોઈપણ બિંદુ સાથે જોડતો રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા છે. આ વિધાન સાચું કે ખોટું? તો આ વિધાન કેવું છે મિત્રો? સાચું છે. કેવું છે? સાચું. કેમ? કારણ કે વર્તુળ પરના તમામ બિંદુઓનું કેન્દ્રથી અંતર સરખું જ હોય અને એ કેન્દ્રથી અંતર જે છે એને આપણે શું કહીએ છીએ? વર્તુળની ત્રિજ્યા. બીજી રીતે આપણે વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા પણ સમજ્યા હતા કે જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. તો અહીંયા આપણને કીધું છે કે જોડતો રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા છે, તો એ વસ્તુ તે વિધાન કેવું કહેવાશે? સાચું કહેવાશે. હવે છે વર્તુળની સમાન જીવાઓની સંખ્યા શાંત હોય છે. તો આ વિધાન ખોટું આવશે. કેમ? સમાન જીવાઓ એટલે કે વર્તુળની અંદર જીવાઓની લંબાઈ સમાન હોય તેવી જીવાઓ શાંત. શાંતનો મતલબ કે ગણી શકાય તેવી, લિમિટેડ, ઓછી જ. તો વર્તુળની સમાન જીવાઓ તો અસંખ્ય મળે. કેમ? કારણ કે આપણે વ્યાસનું ઉદાહરણ લઈ લઈએ. એક જ વર્તુળનો વ્યાસ હોય તો વ્યાસ, બધા જ વ્યાસ સરખા થાય. ઓકે. વ્યાસ કેવી રીતે મળે છે? તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા. તો વર્તુળના કેન્દ્રમાંથી તો ઘણી બધી આવી રીતે જીવાઓ પસાર થઈ શકે. તો એ બધી જીવાઓ એ વ્યાસ કહેવાય. સમાન લંબાઈની જીવા એટલે બધી વ્યાસ કહેવાય. તો વ્યાસ કેટલા દોરી શકાય છે? અસંખ્ય દોરી શકાય છે. માટે ગણી શકાતા નથી. માટે તેની સંખ્યા શાંત નથી હોતી. કેવી હોય છે? અનંત સંખ્યા છે. કેવી હોય છે? અનંત. ત્યારબાદ જો વર્તુળને 3 સમાન ચાપમાં વિભાજિત કરવામાં આવે તો તે પ્રત્યેક ગુરુચાપ છે. તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. કેમ? કારણ કે જો ત્રણેય ચાપ સમાન હોય તો લઘુચાપ કે ગુરુચાપમાં કોઈ જ પ્રકારનો તફાવત હોતો નથી. માટે આ વિધાન કેવું છે? ખોટું. પછીનું વિધાન છે કે વર્તુળની જીવા કે જેની લંબાઈ ત્રિજ્યાથી બમણી છે તેને વર્તુળનો વ્યાસ કહે છે. ઓકે. વર્તુળની જીવા કે જેની લંબાઈ ત્રિજ્યાથી બમણી છે તેને વર્તુળનો વ્યાસ કહે છે. તો સાચું. કારણ કે વ્યાસ જે છે વર્તુળની જીવા, એવી જીવા કે જેની લંબાઈ ત્રિજ્યાથી બમણી હોય એ હંમેશા વર્તુળનો વ્યાસ જ થતો હોય. ત્યારબાદ જીવા અને તેને સંગત ચાપની વચ્ચેના પ્રદેશને વૃતાંશ કહે છે. હમણાં જ આપણે શીખ્યા કે જીવા અને ચાપના યોગથી તો શું રચાય? વૃત્તખંડ રચાય. શું રચાય? વૃત્તખંડ. અને આપણે શું કીધું છે અહીંયા આગળ? વૃતાંશ કીધું છે. માટે આ વિધાન શું કહેવાશે? ખોટું કહેવાશે. અને ત્યારબાદ વર્તુળ એ સમતલીય આકૃતિ છે. વર્તુળ કેવી આકૃતિ કીધી છે આપણને? સમતલીય આકૃતિ. તો તે વિધાન તો કેવું છે? સાચું છે. કારણ કે આગળ જ આપણે ભણ્યા કે વર્તુળ એ સમતલનું કેટલા બિંદુ ગણોમાં વિભાજન કરે છે? એનો મતલબ કે તે પોતે સમતલીય આકૃતિ છે તેમ કહેવાય. ઓકે. તો આની સાથે આપણું સ્વાધ્યાય 10.1 પૂર્ણ કર્યું.
10.1ની અંદર આ પ્રમાણે જે પણ VSQsમાં આવી શકે એવા ખરા ખોટા અને ખાલી જગ્યાઓ છે તો તેને તમારે મોઢે કરી નાખવાની. હવે આપણે ત્યાંથી આગળ વધીએ. ઓકે, હવે આવે છે કે વર્તુળની જીવાએ કોઈ બિંદુએ આંતરેલો ખૂણો. ઓકે, વર્તુળની જીવાએ કોઈ બિંદુએ આંતરેલો ખૂણો. હવે ધારો કે આપણી પાસે આ કોઈ વર્તુળ છે, એનું કેન્દ્ર છે અને આને આપણે એક જીવા તરીકે લઈ લઈએ. તો જીવાએ કોઈ બિંદુએ આંતરેલો ખૂણો, તો અહીંયા કેન્દ્ર O હોય તો આ AOB ખૂણાને જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કહેવાય. ક્યાં આંતરેલો ખૂણો કહેવાય? કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કહેવાય. જો આપણે P બિંદુ અહીંયા લઈ લઈશું તો આ APB ખૂણાને વર્તુળની જીવાએ ગુરુચાપ પર આંતરેલો ખૂણો કહેવાશે. ક્યાં આંતરેલો ખૂણો કહેવાશે? ગુરુચાપ ઉપર આંતરેલો કહેવાશે. અને જો અહીંયા લઘુચાપ ઉપર બિંદુ Q પસંદ કરીએ અને ખૂણો AQB રચાશે તો એને આપણે લઘુચાપ ઉપર આંતરેલો ખૂણો છે તેમ કહેવાય. આ જ વસ્તુને અહીંયા આગળ પણ આકૃતિ સ્વરૂપે આપેલી છે તેને આપણે સમજીએ તો આ વર્તુળ છે જેનું કેન્દ્ર O છે, PQ જીવા છે. તો આ POQ ખૂણો જે છે તે કેન્દ્ર આગળ બનતો ખૂણો કહેવાય. PRQ જે છે તે જીવા દ્વારા ગુરુચાપ ઉપર બનતો ખૂણો કહેવાય. અને PSQ છે એ જીવા PQ દ્વારા લઘુચાપ ઉપર બનતો ખૂણો કહેવાય. ઓકે, તો આ વાત થઈ કે જીવા દ્વારા બનાવવામાં આવતા ખૂણા અથવા તો આંતરેલા ખૂણા. ત્યારબાદ આવે છે પ્રમેય 10.1. પ્રમેય 10.1નું વિધાન કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. એકવાર ફરીથી વિધાન સમજી લઈએ. વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. એટલે કે વર્તુળની જીવાઓની લંબાઈ સમાન હોય તો તેના દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણાઓના માપ પણ સમાન જ હોય એવું કહેવા માંગે છે. તો હવે એની આપણે સાબિતી સમજવાનો પ્રયત્ન કરીએ. તો એની સાબિતીમાં આપણે જોઈશું તો સૌથી પહેલાં અહીં આગળ આકૃતિ જોઈશું. આકૃતિની અંદર આપણને એક વર્તુળ આપેલું છે. વર્તુળની અંદર AB અને CD બે જીવાઓ લીધી છે. કેવી જીવાઓ લીધી છે? આપણે સમાન જીવાઓ લીધી છે. કેવી જીવાઓ લીધી છે? સમાન. એટલે કે આ બંને જીવાઓની લંબાઈ સરખી છે. આપણે સાબિત શું કરવું છે? તો કે તેમના દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણાઓ સમાન હોય છે. તો અહીંયા કેન્દ્ર આગળ બનતો ખૂણો જીવા AB દ્વારા કયો ખૂણો બનશે? તો કે AOB બનશે. અને જીવા CD દ્વારા કયો ખૂણો બનશે? ખૂણો COD બનશે. ઓકે, તો સૌથી પહેલાં તો આપણે પક્ષ લખવું પડે. તો અહીંયા આગળ આપણી પાસે જે લખેલું છે આ ભાગથી તો અહીંયા સુધીનું તે આપણા માટે પક્ષ થઈ જશે કે O કેન્દ્રવાળા વર્તુળમાં બે સમાન જીવાઓ AB અને CD આપેલી છે. આપણું પક્ષ થઈ જશે. સાધ્ય આપણે કેન્દ્ર આગળ બનતા ખૂણાઓને સરખા બતાવવા છે એનો મતલબ કે ખૂણો AOB બરાબર ખૂણો COD એ આપણે સાબિત કરવું છે. તો હવે એના તરફ આગળ વધીએ. તો અહીંયા આગળ આ બે જીવાઓને કેન્દ્ર સાથે જોડવાથી બે ત્રિકોણો રચાય છે. ત્રિકોણ AOB અને ત્રિકોણ COD. તો ત્રિકોણ AOB અને ત્રિકોણ COD આ બંનેમાં વાત કરીએ તો સૌથી પહેલાં OA બરાબર OC આવું કહી શકાય. કેમ એવું કહી શકાય? કારણ કે તે બંને વર્તુળની ત્રિજ્યાઓ છે. શું છે? વર્તુળની ત્રિજ્યાઓ. અને વર્તુળની ત્રિજ્યાઓ તો કેવી હોય? સમાન હોય. માટે OA બરાબર OC એક જ વર્તુળની ત્રિજ્યાઓ. તેવી જ રીતે OB બરાબર OD. OB બરાબર શું થઈ જશે? OD. કેમ? તો કે એ બંને પણ શું છે? એક જ વર્તુળની ત્રિજ્યાઓ. તો તે પણ કેવી કહેવાશે? સરખી કહેવાશે. એટલે OB બરાબર OD. અને AB બરાબર CD એ આપણને પક્ષમાં આપેલું છે કે બંને જીવાઓની લંબાઈ કેવી છે? સરખી છે. તો આ બે ત્રિકોણોમાં અનુરૂપ ત્રણે ત્રણ બાજુઓના માપ આપણને કેવા મળ્યા? સમાન મળ્યા. એટલે કે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD. શેના આધારે? બાજુ 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 શરતને આધારે
આ બે ત્રિકોણો કેવા સાબિત થઈ ગયા? એકરૂપ. અને બે ત્રિકોણો એકરૂપ હોય તો તેના બાકીના અંગો પણ એકરૂપ થાય, એટલે કે ખૂણો એ ઓ બી બરાબર ખૂણો સી ઓ ડી કહી શકાય. ઓકે, શેના આધારે કહી શકાય? તો એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો, જેને આપણે ઇંગ્લિશમાં આગળના ચેપ્ટરમાં શીખી ગયા છીએ, CPCT, એના આધારે આ બંને ખૂણાઓ પણ એકરૂપ છે અથવા તો સમાન છે તેમ કહી શકાય. તો આ થયું પ્રમેય 10.1ની સાબિતી, જે તમારે ધ્યાનપૂર્વક તૈયાર કરવાની. ત્યારબાદ આવે છે પ્રમેય 10.2. પ્રમેય 10.2 જે છે ને એ પ્રમેય 10.1નું પ્રતિપ્રમેય છે. કેવું પ્રમેય છે? પ્રતિપ્રમેય. હવે તમને પ્રશ્ન થાય કે સર આ પ્રતિપ્રમેય કોને કહેવાય? પ્રતિપ્રમેયનો મતલબ કે આગળના પ્રમેયની અંદર જે આપણે સાબિત કરવાનું હતું તે અહીં આપી દીધેલું હશે, અને આગળના પ્રમેયમાં જે આપી દીધેલું હતું તે અહીંયા સાબિત કરવાનું હશે. એટલે કે પરિણામોની અદલાબદલી, વિધાન આગળ પાછળ હોય એને પ્રતિપ્રમેય કહેવાય. જેને આગળના ધોરણમાં શું ભણતા હતા, શું સમજતા હતા? તો આવશ્યક શરત અને પર્યાપ્ત શરત. ત્યારે આ પર્યાપ્ત શરતની અને આવશ્યક શરતની મદદથી આપણે શરતી વિધાનોને પ્રતિપ વિધાન કોને કહેવાય એ વસ્તુ આગળના ધોરણમાં ભણવામાં આવતી હતી જૂના સિલેબસની અંદર. એમાં એવું હતું કે પ્રતિપ વિધાન કોને કહેવાય? તો એમાં એવું કહેવાતું હતું કે જો કોઈ શરતી વિધાનના આવશ્યક અને પર્યાપ્ત શરતોના સ્થાનની અદલા બદલી કરીને નવું શરતી વિધાન મળે તેને મૂળ શરતી વિધાનનું પ્રતિપ વિધાન કહેવાય. ઓકે, જેનું એક ઉદાહરણ લેવું તો લઈ શકીએ કે એક શરતી વિધાન આપણે એવું કહીએ કે જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય. આ શરતી વિધાન છે. એના પરિણામોની અદલાબદલી કરીશું વિધાનોની આવશ્યક અને પર્યાપ્ત શરતની, તો જો રસ્તા ભીના થાય તો વરસાદ પડ્યો હોય, એનું કયું કહેવાય? પ્રતિપ્રમેય કહેવાય. ઓકે, પ્રતિપ વિધાન કહેવાય. એવી જ રીતે અહીંયા આગળ પ્રતિપ્રમેય છે આપણી પાસે. અહીંયા એવું કીધું છે કે જો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો તે જીવાઓ સમાન છે. જ્યારે 10.1માં શું કીધું હતું કે એક જ વર્તુળની અથવા તો વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે. તો પહેલાંમાં એમ કીધું હતું કે જીવાઓ સમાન હોય તો ખૂણા સરખા બનાવે, અને અહીંયા એવું કહે છે કે જો ખૂણા સમાન હોય તો જીવાઓ પણ સમાન થાય. ઓકે, આ થયો આપણો પ્રમેય 10.2, જેને વિના સાબિતીએ સ્વીકારી લેવાનો છે. પ્રમેય 10.2 પછી આવે છે પ્રમેય 10.3. પ્રમેય 10.3નું વિધાન આપણને એવું કહે છે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ એ જીવાને શું કરે છે? દુભાગે છે. તો ધારો કે અહીંયા આગળ આપણી પાસે આ વર્તુળ છે, એની જીવા છે એ બી, કેન્દ્ર છે ઓ, કેન્દ્ર ઓમાંથી જીવા પર ઓ એમ વેધ દોરીએ, એ વેધ દોરીએ એટલે અહીંયા 90 અંશ બને. તો આ વેધ જે છે એ જીવાને દુભાગે, એનો મતલબ કે AM બરાબર MB થાય. શું થાય? AM બરાબર MB થાય. આ છે પ્રમેય 10.3નું વિધાન. ફરીથી, વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. શું કરે છે? દુભાગે છે. આ નિયમ આ પ્રમેયની પણ સાબિતી આપવાની નથી, વિના સાબિતીએ સ્વીકારી લેવાનો છે. પરંતુ આ નિયમ કે આ પ્રમેય એ દાખલાઓ ગણવા માટે એ ખૂબ જ મહત્ત્વનો છે. આપણે આના ઉપર આધારિત ઘણા બધા દાખલાઓ શીખવાના છે, સમજવાના છે. એટલે આ નિયમ આપણે શીખવો કે યાદ રાખવો કે સમજવો ખૂબ જ જરૂરી છે. એનો પ્રતિપ્રમેય છે પ્રમેય નંબર 10.4. કયો પ્રમેય? પ્રમેય નંબર 10.4. આનો પ્રતિપ્રમેય: વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે. અહીંયા શું કીધું હતું કે લંબ દોરીએ તો જીવાને દુભાગે, અને અહીંયા એવું કહ્યું છે કે કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે તેમ કહેવાય. એટલે કે જો આમાં શું હતું કે લંબ હતો તો જીવાના બે સરખા ભાગ કર્યા. આમાં એમ કહે છે કે કેન્દ્રમાંથી નીકળે અને જીવાના બે સરખા ભાગ કરે તો તે તેને લંબ છે તેમ કહેવાય. ઓકે, એટલે આ પ્રમેય એ પ્રમેય 10.3નો પ્રતિપ્રમેય છે. કેવો પ્રમેય છે? પ્રતિપ્રમેય.
કીધું એ પ્રમાણે કે 10.3 પ્રમેયના ઉપયોગથી આપણે ઘણા બધા દાખલાઓ શીખવાના છે અને આ જે લંબ દોર્યો ને એમાં કેન્દ્રથી OM જે વેધ કે લંબ છે એ કેન્દ્રથી જીવાનું અંતર પણ કહેવાય. ઓકે, તો આ OM ને જીવાનું કેન્દ્રથી અંતર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે આવતી વખતે જ્યારે આપણે અભ્યાસ કરીશું ત્યારે આ પ્રમેય 10.3 પર આધારિત દાખલાઓ વિશે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 10.1 તમારે પૂરું કરી નાખવાનું અને આ જે પણ નિયમો મેં સમજાવ્યા છે એ નિયમો તમારે પ્રયત્ન કરવાના છે, યાદ રાખવાના છે અને પ્રમેય 10.1 3 વખત લખીને તૈયાર કરવાનો છે. તો આજના તાસમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે આપણે દાખલાઓ શરૂ કરીશું કે જે દાખલાઓ ખૂબ જ મહત્ત્વના છે અને એની રીતો પણ ખૂબ સરસ છે. એ દાખલાઓ ગણવામાં પાયથાગોરસ વિધાનનો ખૂબ જ ઉપયોગ આવશે. તો પાયથાગોરસનો નિયમ તમે જાણતા હશો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ કાટખૂણો સમાવતી બે બાજુઓની લંબાઈના વર્ગોના સરવાળા બરાબર હોય છે. તો આ નિયમને પણ ધ્યાનમાં રાખજો. ઓકે, તો હવે વધુ આપણે આવતી વખતે અભ્યાસ કરીશું. થેન્ક યુ.